શ્રી સહજાનંદ સ્વામીએ વહેતી કરેલી ધર્મ, ભક્તિ અને સત્સંગની સરવાણી જ્યાં આજે પણ વહી રહી છે એવું બીજું એક ગામ છે દહીંસરા. ભુજ તાલુકામાં આવેલું દહીંસરા ગામ ગંગાજી તીર્થથી આશરે 7 કિલોમીટર દૂર આવેલું છે. દહીંસરામાં આવેલા બહેનો માટેના મંદિરમાં કલાત્મક સ્તંભો અને તોરણોવાળા 3 ખંડના આસને પ્રથમ ખંડમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ અને ભક્તિ માતા તેમજ શ્રી કૃષ્ણ અને રાધિકાજીના દર્શન થાય છે. મધ્યખંડમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચિત્ર પ્રતિમાના દર્શન થાય છે. તો ત્રીજા ખંડમાં શ્રી ઘનશ્યામ મહારાજની ચિત્ર પ્રતિમાના દર્શન થાય છે. આ ચિત્ર પ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવત 2025માં વૈશાખ વદ ત્રીજના દિવસે થયેલી છે. પગથિયાં ચડતા જ ડાબે જમણે ગણપતિ દાદા અને હનુમાન દાદાની સાદા પથ્થરની મૂર્તિઓના દર્શન કરાવતું આશરે 6 ફૂટની ઉભણી પરનું આ મંદિર છે ભાઈઓ માટેનું. દહીંસરા ગામમાં આવેલા ભાઈઓ માટેના મંદિરે પણ ચિત્ર પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. 116 વર્ષ જૂના આ મંદિરે ચિત્ર પ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવત 1949માં મહાસુદ પાંચમના શુભ દિને થયેલી છે. અહીં પણ મધ્યસ્થાને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચિત્ર પ્રતિમા આવેલી છે. ભગવાનની જમણી બાજુની સંયુક્ત ચિત્ર પ્રતિમામાં ડાબી બાજુએ ઉપરના ભાગમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી કૃષ્ણ અને રાધિકાજી તેમજ નીચેના ભાગમાં શ્રી નરનારાયણ દેવના દર્શન થાય છે. આ જ સંયુક્ત ચિત્ર પ્રતિમામાં જમણી બાજુએ ઉપરના ભાગમાં શ્રી નીલકંઠ વર્ણી અને નીચેના ભાગમાં ધર્મદેવ, ભક્તિ માતા અને હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની ડાબી બાજુએ પ્રતિષ્ઠિત આ ચિત્ર પ્રતિમા શ્રી ઘનશ્યામ મહારાજની છે. ભાઈઓ અને બહેનો માટેના અલાયદા મંદિર ધરાવતા દહીંસરા ગામની ભૂમિ પણ શ્રીજી મહારાજના ચરણ કમળથી પાવન થયેલી છે. આ ગામમાં આવેલું ગોરધન વ્યાસનું આ ઘર પ્રસાદીનું છે. અહીં શ્રી હરિ થાળ જમ્યાતા એ પ્રસંગની સ્મૃતિમાં એક ખંડમાં શ્રી હરિના પગલાં પધરાવ્યા છે. દહીંસરા ગામના પાદરમાં હનુમાન દાદાના મંદિરની પશ્ચિમ દિશાએ પણ પ્રસાદીની એક જગ્યા આવેલી છે. વિચરણ કરતા કરતા દહીંસરા પધારેલા શ્રી હરિએ આ સ્થળે કચરા પટેલ પાસે પાણી માંગતા તેમણે ગોવર્ધન વ્યાસના ઘરેથી પાણી લાવીને શ્રી હરિને પાયું હતું. આમ આ સ્થળને અતિ મહત્વનું પ્રસાદી રૂપ ગણીને અહીં એક ઓટો બનાવીને વિક્રમ સંવત 1953માં માક્ષર સુદ 12 શ્રી હરિના પગલાં પધરાવ્યા હતા. દહીંસરા ગામમાં આવેલું પ્રસાદીનું વધુ એક સ્થળ છે કચરા બાપાની કુઈવાડી. આજે પણ જે અવશેષ રૂપે અસ્તિત્વમાં છે એવા કૂવાની બાજુમાં આંબલીના વિશાળ વૃક્ષ નીચે એક છત્રી કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણના પગલાં પધરાવેલા છે. પ્રસાદીની જગ્યા સંદર્ભે આ ગામની વધુ એક સદનસીબી છે હરિસરોવર. શ્રી હરિએ
આ સરોવરમાં કરેલી જળ ક્રીડાની સ્મૃતિમાં સરોવરની પાળે સુંદર છત્રી બનાવવામાં આવી છે. આ નૂતન છત્રી નીચે વિક્રમ સંવત 2064માં વૈશાખ વદ ત્રીજના રોજ શ્રીહરિના પગલાં પધરાવવામાં આવેલા છે. પહેલા આ સ્થળે એક નાનકડા ઓટા ઉપર કેવળ પગલાં હતા, જેની જગ્યાએ આજે આ સુંદર છત્રી શોભી રહી છે. આ હરિ સરોવરથી થોડેક દૂર આવેલું અનેક વૃક્ષોથી સભર આ સ્થળ પણ પ્રસાદીનું છે. આ સ્થળ શ્રી નરનારાયણ બાગ તરીકે ઓળખાય છે. રામપરથી દહીંસરા પધારેલા શ્રી હરિએ અહીં વિશ્રામ કર્યો હતો, તેમજ દહીંસરાના જળાશયમાં સ્નાન કર્યા બાદ અહીં સભા કરીને તેને હરિસરોવરનું નામ આપ્યું હતું. તે પ્રસંગની સ્મૃતિમાં સંવત 1980માં કારતક વદ એકમે શનિવારના દિવસે પધરાવેલા પગલા ઉપરની છત્રીનો જીર્ણોદ્ધાર કરીને વિક્રમ સંવત 2060માં આ મોટી છત્રી બનાવીને મહાસુદ પાંચમે શ્રી હરિના પગલા પધરાવેલા છે.